ચડ્ડા એ શું ઘરે પહેરવાની વસ્તુ છે. આ બધા ભાઈ સ્વેટર હવે નાખી દેવાના છે. હું ભાઈ અને પપ્પા અમે ત્રણેય નીકળી ગયા છીએ. રશ જોવો તમે રિક્ષાવાળાનો ભાઈ, બધા જ રિક્ષાવાળા જોવો છો. મમ્મી કે હાલતો જરીક મોડી આવે એટલે આપણે ઈ ભાઈ હિન્દી દેવાનો જાતો જરીક. તો ઈ મેગી બનાવવાના છીએ આપણે. મારા મહારાણી હજી ઉઠીને ઘરની બહાર નીકળ્યા છે. બધા આવું ખાઈને તું મને આવું ખવડાય એમ થોડું હાલે. જો કે હું એકલો જ પડ્યો તો બીજું કોઈ નતું પડ્યું. 500 માણસની રસોઈ બનાવી હતી મેં. ડોક્ટરે બોલવા ના પડી ને ઘરમાં બધા કે તો દાદુ ઈ જ બોલે. હેપી ન્યુ યર. કેતું હેપી ન્યુ યર. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોરે 12:15 વાગે સ્ટાર્ટ. મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટલી હજુ જસ્ટ આપણે થઈ રહ્યા છીએ. અને અમારે ઈશાનભાઈ હજુ નાવા જઈ રહ્યા છે ભાઈ. ચડ્ડા બड्डाમાં હજી ફરી રહ્યા છે. ચડ્ડા એ શું ઘરે પહેરવાની વસ્તુ છે, તો કે તો ઘરે જ પહેરો છે. બાય ધ વે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. યસ, મને બહાર દેખાય છે. મને એમ લાગે છે ઈશાન આમ કાશ્મીરની વાદીઓમાં ફરે છે. ઈ તો મમ્મી આમ જો સુધરી ગયેલા જ વાહે ભાષણ કરે. હારું પેલા થોડા કોઈ બતાવે કઈ હું છે હું નહીં. આમ જો ઈ પેલા આમ જો, પેલા તો આમ જો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? જોરદાર. કેમ? તો અત્યારે ગાઈઝ ચાલી રહ્યું છે ભાઈ, શું કહેવાય, આ સ્વેટર કાઢવાનું કામકાજ. મતલબ કે આ બધા ભાઈ સ્વેટર હવે નાખી દેવાના છે. આ સ્વેટર હવે કોઈ જ કામના નથી ભાઈ. લગભગ 4-5 સ્વેટર નીકળ્યા છે. મમ્મીનો તો આમ જીવ આમ થાય છે કે ભાઈ નથી દેવા ને આમને તેમને. ભાઈ શું કરીએ ભાઈ, પણ એ અમને ટૂંકા થાય છે. અમે મોટા થઈ ગયા. તો શોભા પણ અહીંયા બેઠી છે. રામ હું પહેરતો. શોભા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શું વાત છે? બોલો શું વાત છે? બોલ. શું વાત છે? અરે બોલ. અરે બોલ. શું વાત છે? વાહ. અમારે રામભાઈ અત્યારે ભાઈ બધા જૂના સ્વેટરથી ગપા ગપ રમી રહ્યો છે. જોવો છો તમે. પોચાનું એક દીકા કેતો પોચાનું એક. કેટલા સ્વેટર નીકળ્યા છે. હા, જે નથી પહેરવાના ભાઈ. એટલો ઢગલો કંઈક કયો છે સ્વેટરનો. આ આપી દઈશું કોકને, જેથી કરીને ભાઈ એ પણ શિયાળામાં ધમધોકાટ ઠંડીથી બચે. બાકી ભાઈ સવારનું કાર્યક્રમ એક નંબર થઈ રહ્યો છે. બપોરનું મેનુ શું છે એ હમણાં શોભાને મમ્મી જાય ને કિચનમાં પછી આપણે પૂછીશું. બાકી ત્યાં સુધી ભાઈ ઓકે ચાલો ભાઈ ખાવા બેસીશું ત્યારે બતાવીશું. બરોબર. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે ને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે મસ્ત ગરમા ગરમ ભાખરી બની છે, સાથે ગઈકાલનો કેરીનો રસ છે, ખમણ છે, જીરા રાઈસ છે, મસ્ત મજાના કાંદા કટ કર્યા છે, અને બપોરનું સાંજનું શાક વધ્યું હતું આપણે ભાઈ કાજુ કરીનું, તો એ પણ છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું અમારું મેનુ રહેવાનું છે. અમારા રામભાઈને પણ થોડી ઘણી ભૂખ લાગી છે, તો હમણાં મમ્મી રામભાઈનું રેડી કરે છે. તો જેવું રામનું રેડી થઈ જાય એટલે મમ્મી જતા રહી રૂમમાં રામભાઈને ખવડાવવા માટે. તો અમે પણ અમારું લંચ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી લઈએ સાથે સાથે રામભાઈને. બપોર પછીના વાગી ગયા છે 2:30. અત્યારે હું, ભાઈ અને પપ્પા અમે ત્રણેય નીકળી ગયા છીએ. પપ્પા જઈ રહ્યા છે દિલ્હી, તો પપ્પાને મૂકવા માટે જઈએ છીએ હું ને ભાઈ. ઘરે મમ્મી, શોભા ને રામ બધા જ સૂઈ ગયા હતા, કારણ કે ભાઈ આજે બપોરે રીલ્સ બનાવવાની હતી અમારે, પણ પપ્પાને મૂકવા જવાનું થયું છે એટલા માટે આજે કંઈ મેળ નથી આવ્યો. પણ એ રીલ્સો આપણે સાંજે બનાવી નાખશું. તો ચાલો ફટાફટ આપણે મૂકી આવીએ પપ્પાને. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. અને ભાઈ ઈશાનભાઈજી ભાઈ નવા ડ્રાઈવર છે એટલે લોક બોક ની ખબર નથી. અને પપ્પા સારું હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. પોગી જાવ એટલે ફોન કરી દેજો. યસ ગાઈઝ, તો પપ્પાને ઉતારી દીધા છે. તો હવે આપણે અહીંયાથી નીકળીએ. ક્યાં જઈએ હવે ભાઈ ઈશાનભાઈ કહેશે એ રીતનું થશે. તો ઈશાનભાઈ શું પ્લાન છે? ઘરે મને એમ કે હજી કંઈક મોટો રાઉન્ડ મારે છે. ઈશાનભાઈ હજી ભાઈ ટ્રાફિકમાં ગાડી નોર્મલ શીખી રહ્યા છે. આમ તો હાથ બેસી ગયો છે, પણ કહેવાય ને કે ટ્રાફિકમાં હાકે ને તો પછી આમ ટ્રાફિકમાં વાંધો ન આવે. બાકી ખુલ્લા રોડમાં તો મારી કરતા ફાસ હાકી નાખે છે. ગાઈઝ અત્યારે આપણે છીએ રેલવે સ્ટેશનના એક્ઝિટ પર. અને ભાઈ અહીંયા રશ જોવો તમે રિક્ષાવાળાનો ભાઈ. બધા જ રિક્ષાવાળા જોવો છો, આમ સમાતા નથી એમ. અહીંયા આટલું ટ્રાફિક હે ભાઈ. અહીંયાથી ગાડી કાઢવી મતલબ કે ઈશાનભાઈને એકદમ પરફેક્ટ એમ કે હા ટ્રાફિકમાં કઈ રીતના ગાડી ચલાવાય, કઈ રીતના મેઝરમેન્ટ લેવાય ને કઈ રીતના ક્યાંથી કઈ રીતના કઢાય, એ બધું ભાઈ આજે આમ થોડું ઘણું તો માઇન્ડમાં બેસી જ જશે ભાઈ. એટલું રશ છે ને સિરિયસલી, બહુ એટલે બહુ રશ છે. દિવાળી બધા વેકેશન પૂરા થાય છે તો બધા આવતા હોય ને હવે ક્યાંક ફરવા ગયા હોય ત્યાંથી આ બાજુ રહે એટલે નીકળી જાય. અને ભાઈ આગળ પાછા રોડના કામ ચાલે છે એટલે ખાડા એવા છે. આ રિક્ષાવાળા રાખ એટલે ભાઈ બધું જોઈને ઈશાનભાઈને કહેતું રહેવું પડે છે. હું જે કમ્પ્લીટ આવડે તો છે, પણ આપણે થોડુંક ગાઈડ કરીએ ને તો ઈશાનભાઈને થોડુંક વધારે સમજ પડે કે કઈ રીતના ક્યાંથી ને કેવી રીતના ગાડી નીકળશે.
સરદાર માર્કેટ પહોંચીને ભાઈ આપણને ટ્રાફિક ન મળે એવું તો કોઈ દી બને જ નહીં ભાઈ. ફૂલ એટલે ફૂલ ડાટો થઈ ગયો છે. લગભગ 5 મિનિટથી અમે બ્રિજ ઉતરીને એઝ ઇટ ઇઝ આની આ સ્પીડમાં હાલીએ છીએ. 2-3ની સ્પીડે જ હાલે છે. બાકી ઈશાનભાઈ જણાવો, આજે ટ્રાફિકમાં તમે ગાડી ચલાવી, કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? મજા તો આવે છે. મજા તો આવે છે. આપણે ભાઈ ઈશાનભાઈને આપણી કરતાં હેવી ડ્રાઈવર કરી દેવાના છે, એટલે ઉપાધિ જ નહીં પછી. ઓલો મમ્મી કહે ને હાલ તો જરીક મોડી આવે, એટલે આપણે ઈશાનભાઈને હિન્દી દેવાનો, જા તો જરીક. એટલે ભાઈ આવી રીતના કંઈક હાલે. પણ ઈશાનભાઈ શીખી જશે, પરફેક્ટ હાથ તો બેસે છે કમ્પ્લીટલી. મતલબ આમ એટલું બધું ટોકવું નથી પડતું, અહીંથી આમ આય, અહીંથી આમ આય, અહીંયા બ્રેક માર, આગળવાળી ગાડી જો આમને તેમને બધું નોર્મલ હાકે છે, પણ પરફેક્ટ હાકે છે. ગાઈઝ આપણે પહોંચી તો ગયા હતા ગોડોદરા, પણ ભાઈ પ્લાનમાં સડનલી ચેન્જ આવ્યો. ખોડિયાર ચોક પહોંચીને યાદ આવ્યું કે આજે મંગળવાર છે, અને ભાઈ મંગળવાર હોય એટલે આપણે દર મંગળવારે મેલડીમાના મંદિરે જતા હોઈએ છીએ પગે લાગવા માટે. તો ભાઈ આજે કેમ નહીં? તો બપોરે તો ભાઈ કંઈ કામ હોતું નથી. અત્યારે 3 વાગ્યા છે, ઘરે મમ્મી જો ભાઈ હુતા છે. તો અમે 2 ભાઈઓ વિચારું ઘરે જઈને કરશું હું. તો ભાઈ ઈશાનભાઈ છે ને ઘર સાઈડ ન વાયલી, સીધી લઈ લીધી. ગાલો તો પગે લાગતા આવ્યા. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાના દર્શન કર્યા અમે, અને સાથે સાથે તમારા પણ કરાવ્યા. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ એકદમ સહી સલામત. ઈશાનભાઈ વાગ્યા છે ભાઈ સુવા માટે. આઈ ડોન્ટ નો કે હવે સુવે કે નહીં સુવે, પણ મમ્મી અને શોભાજી સુઈ રહ્યા છે. જેવા ઉઠે પછી આપણે મળીશું, પછી આપણે ધમાચકડી બોલાવીશું. બપોર પછીના વાગી ગયા છે 4:30. બધા જ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. મમ્મી તો અત્યારે બનાવવા માંડી છે મસ્ત મજાનો ચા. પણ યસ, આપણને લાગી ગઈ છે થોડી ઘણી ભૂખ. મને નથી લાગી, ભાઈને લાગી છે. તો હું વિચારું છું કે ઘરે મેગી પડી છે, પનીર પડ્યું છે, ચીઝ પડ્યું છે. તો ભાઈ પનીર મેગી બનાવીએ આપણે મસ્ત મજાનું ચીઝ બીઝ નાખીને. તો એ મેગી બનાવવાના છીએ આપણે. તો જોઈએ છે કે કેવી બને છે. બાકી ભાઈ ચીઝ મેગી તો આપણને થોડી ઘણી ફાવે છે. પનીરને આપણે રોસ્ટ કરીને નાખીએ કે પછી ડાયરેક્ટ નાખી દઈએ, આઈ ડોન્ટ નો. પણ જેમ નાખીએ એમ હું તમને આગળ બતાવતો રહું. અને અત્યારે જુઓ છો અમારા મહારાણી હજી ઉઠીને ઘરની બહાર નીકળે છે, એટલે રૂમની બહાર નીકળે છે. હજી તો ભાઈ મોઢું બોઢું નથી વીસલું. બાકી અમારી મમ્મી તો એકદમ ચકાચક થઈ ગઈ છે વહેલા ઉઠીને. કેમ મમ્મી? તઈ તો ઓકે. રામભાઈ કેમ ઓકે? ઓકે. તો પહેલાં આપણે પીશું મમ્મીના હાથનો મસ્ત મજાનો મસાલાવાળો ચા, અને પછી ઓ માય ગોડ ઉઠીને એક્સલન્ટ વર્ક કે તમે આ છનિયા નાખ્યા. આગળ હું જ પડવાનો હતો. થેન્ક યુ. આમ હામું જો મારી આજે તે હાઈ કીધું બધાને. હાઈ ક્યાં પહેલાં? હાઈ બાઈ બધું કહે રે. મસ્ત મજાની ભાઈ ચીઝ પનીર મેગી આપણી બનીને રેડી થઈ ગઈ છે. અને રામભાઈ એનું ભાણું મૂકીને આપણી પાસે આવી ગયો. મમ્મીને એને ભાઈ ખીજાવવા માંડ્યો. એમ જોઈશો ભાઈ, એનું કહેવાનું એમ છે કે બધા આવું ખાઈને તું મને આવું ખવડાય, એમ થોડું હાલે. હા દીકુ, હા મોડ મૂકે છીએ. તો ગાઈઝ મમ્મી પણ આવી ગયા છે, બધા કપડાં લઈને ધાબે. તો હવે મમ્મી પણ અમારી સાથે બેસી જશે. ઈશાનભાઈ તો સ્ટાર્ટ પણ કરી દીધું છે. તો ચાલો જેવો મમ્મીને શોભા આવે એટલે આપણે પણ સ્ટાર્ટ કરી દઈએ, અને ભાઈ મસ્ત મજાની પનીર ચીઝ મેગી એન્જોય કરીએ. ચીઝ પનીર મેગી ખાઈને ભાઈ બધા એકદમ વયા ગયા હતા આમ રેસ્ટ એન્ડ પીસ વાળા મોડ ઉપર. કારણ કે ભાઈ બધા એના પેટ આટલા ફૂલ થઈ ગયા હતા ને, આમ આડા પડી ગયા હતા આડા. જો કે હું એકલો જ પડ્યો તો, બીજું કોઈ નહોતું પડ્યું. બાકી શોભા અને મમ્મી તો ગયા હતા મોટા બાના ઘરે. રામભાઈ અને મમ્મી રમી રહ્યા છે નીચે. બાકી શોભા અત્યારે ઉપર આવીને બધું કરવા માંડી છે ઘર કામકાજ. ઈશાનભાઈ ગયો છે બહાર રાઉન્ડ મારવા માટે. 500 માણસની રસોઈ બનાવી હતી મેં. એમાં શું થયું હતું ગાઈઝ, આપણે વરસના વચલા દાડે એકાદી વાર રસોડામાં આવીએ ને એટલે બધું ખેદાન મેદાન કરી દઈએ. એટલે પછી શોભા અને મમ્મીને કાલ મેં એટલાની રસોઈ બનાવી હતી ને તો રસોડું એવું નહોતું પડ્યું. બાકી તમે આ ખાલી એક મેગી બનાવી. હાથી મેગી જ કહેવાય. ખાલી 4 બનાવી. 4 મેગી નો અલગ અલગ બનાવી કે એક જ કહેવાય? 4 મેગી અલગ અલગ બનાવી હતી. અલગ અલગ નહોતી બનાવી. તો તમારે રણ વિખણ બધું કરી નાખ્યું, કઈ હરખું નહીં. જો ભાઈ બીજી વાર આખું પ્લેટફોર્મ સાફ કર્યું છે. હજી થોડીક મેગી પડી છે, એ તો ભાઈ હાલતા ને ચાલતા ઉપડી જશે. કારણ કે બઈની જેટલી મસ્ત ચાકા જામ છે. તો સાંજનો શું મેનુ છે? કાંઈ નથી. ભાઈ સિરિયસલી મેં તો ના જ પાડી દીધી છે કે મારી માટે જમવાનું જ નહીં બનાવતા. હાલે એમ જ નથી કાંઈ. આટલી માત્રામાં મેગી ખવાઈ ગઈ છે, ને એમાં પનીર હતું એટલે થોડોક આર વધારે પડે કે ભાઈ પેટ જાજુ ભરાઈ જાય એમ. તો નીચે જોઈ લઈએ મમ્મીને કોઈ છે કે નહીં. મમ્મીની રામભાઈ હોય તો બતાવું તમને. બાકી ભાઈ શેરીમાં કોઈ છે જ નહીં. અને ગાઈઝ આજે મેઘરાજાએ લઈ લીધો છે બ્રેક, મતલબ કે આજે વરસાદ જ નથી આવ્યો ભાઈ. બહુ એટલે બહુ જ સારી વાત કહેવાય. શું કેવું બા તમારું? બા તો ખબરના મેળા જ નથી. એમને તે જી સીટ કાંઈ જોતો
જીસી જોતો હોય જીસી કરતી હોય તો બરોબર છે એમ. એનું ખાલી બે જ પ્રિય છે મમ્મી, એક જીસી અને એક નીચી. નીચે હા ઈ જ ને, એ તો હમણાં નીચે બોલે, નકર તો નીચી. આ કેટલી રેડું નાખે છે, આને કોક લઈ જાવ ની. જો ઊંધવડાય ડોક્ટરે બોલવા ના પડી ને, ઘરમાં બધા કે તો દાદુ ઈ જ બોલે હે. જો ભાઈ કેમેરો શરૂ કરો ને એટલે સાની બની થઈ ગઈ. આનું ઉંમરે હું કરું કઈ દહેજ નતું. એવા ભાવ નીકળ્યા નથી જો. તા હું કહેશો? હું તો ખાલી થોડું બોલું. થોડું થોડું કહેવાય ને. ધીમું બોલવાનું. તારી જીભડી જેટલી લાંબી છે, તું જેટલું બોલ ને એટલું વખત ઘરમાં કોઈ નથી બોલતું. ડોક્ટરને આમ કેવું સખત આને એમ સોરપેટી આમ સોંટી જાય ને એવી કંઈક દવા આપો. જો બટકું ફરી ગયો મમ્માને, જો મમ્માને બટકું ફરી ગયો. અને વાહે અમારા મમ્માને બમ્માને ઢીકડાને પૂછડા ધેલા કરશે હવે નકરા. રામભાઈને જોવો છે ફોન અને મમ્મી દેખાડે છે ફોન. ફોનમાં જેટલું સામેવાળા વિડીયો બનાવવાળા નહીં બોલતા ને એની કરતાં જાજુ મમ્મી બોલતી હશે. અમારા ઘરમાં શાંત હોય ને તો આ જો આ. હા હું હા હું હાવ શાંત. હું રામની ઘોડે હું રામ. હું નહીં એમ હું નહીં રામ નથી, હું લામ. હા કેમ મમ્મી? કોને કીધું રામ? એમ આમ તાતો નામ દે. હા આપણે નામ ન દીધું ને કર્યું રામે કે હું રામ, પાછો એ ગળી ગયો જવાબ. એમ જોઈ ભાઈ ચાંદ હોવો કે ન હો, બાકી આની જેટલો વાતોડો તો નથી, ઈ કન્ફર્મ છે. મારા મોઢામાં હસોડી જીભ જ છે. એમ બોલવાની હતી, જીભ જ નથી. પણ ભાઈ પાછું હું કે યુટર્ન મારવો બેડો આગે આખો. ખાલી જીભ જ છે. ખાલી જીભ જ છે, દાંત નથી. ઠીક તા ધોળું ધોળું શું છે? ખાલી કેલ્શિયમ ના લોંદા. આનું શું કરવું બોલો હવે? થઈ ગયું. હા સખત સુરસુર્યું હતું, સખત એમ. આપણે ઘરે હોઈએ એટલે ભાઈ કંઈક નું કંઈક મમ્મી કામ ન સોંપે એવું તો બને જ નહીં. આપણે ભાઈ કાલે લાવ્યા હતા 2 કિલો ચણાનો લોટ, તો એના 2 કિલો ચણાનો લોટ પપ્પા પણ લાવ્યા હતા, તો ભાઈ એક્સ્ટ્રા થઈ ગયો છે. તો હવે આ ચણાનો લોટ હું પાછો દેવા જાઉં છું અને ભાઈ એના એક્સચેન્જમાં તુવેરની દાળ લાવવાની છે. તો ચાલો આ ભાઈ એક્સચેન્જ કરતા આવીએ આપણે. બધાએ તો એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે ને અત્યારે શોભા રેડી થઈ ગઈ છે, મમ્મી રેડી થઈ ગઈ છે. આપણે જવાનું હતું જયમાં પહેલાં બેસવા માટે, પણ હવે પોસ્ટપોન કરીને જઈ રહ્યા છીએ અમે અત્યારે. તો ક્યાં જઈએ છીએ તમે આગળ મસ્ત કન્ટિન્યુ બનાવ્યો. હાલો 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 હાલો. હા કેમ છે મમ્મા, મજા? આ દયું હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ચેતું, હેપી ન્યુ યર. ફરી એવા એકલા જય દ્વારકાધીશ. તો ભાઈ સ્પેશિયલ દયું ને ચેતુને મળવા આવવું પડ્યું છે અમારે, કારણ કે ભાઈ ગયા હતા ન્યુ યરમાં દ્વારકા. તો ચેતુ દયું જણાવો, દ્વારકા કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને, શું વાત છે. તો ભાઈ સાગરભાઈ હજી ઘરે આવ્યા નથી, સાગરભાઈ આવે એટલે આપણે સાગરને મળીએ અને સાગરને પણ પૂછીશું કે ફરવા ગયા હતા તો ત્યાં કેવી મજા આવી એને. આમ ક્યાં ગયો? યે ક્યાં કરી ગયો? ત્યાં શું છે દીકુ? ત્યાં પાણા દેખાય છે ભાઈને. બારો નીકળ દીકુ, જો ત્યાં નો જવાય, હાલ બહાર હાલ. અમારા રામભાઈ ને ભાઈ અહીંયા ને અમારી ઘરે બધા ખૂણા ખબર, ક્યાં ક્યાં હું આવે નહીં, ગમે ત્યાં ઘરી જાય ખોપચામાં. ઓકે સાગર, હેપી ન્યુ યર ભાઈ. જય દ્વારકાધીશ. તે તો જાત્રા કરી આવ્યા તમે એમને? શું વાત છે. હા ઈ તો થાય, રામભાઈ ને લગાડો. માસી માસી કરી દો બસ. બધું કરશે અત્યારે થઈ. ટાટા કહી દો હાલો બધાને. ટાટા. મમ્મી હોત ટાટા કહી દો. મમ્મીને લઈ જાવી છે? મમ્માને રાખવી ને અહીંયા? હે મમ્મીને અહીંયા રાખવી છે? મમ્મી ભલે અહીંયા રે. હાલો હાલો. હા હા ઈ તને લેવા આવે છે. આગી રે ઈ ગઈ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે અમારી સાથે ઈશાનભાઈની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઓ માય ગોડ, ઈશાનભાઈ શું લાવ્યા છો તમે? ઓહો હો ભાઈ, પફ કા ખજાના. ओ माय गॉड, इतने सारे पफ कौन खाएगा भाई? हम ही खाएंगे, ये हमारी है ना खाउद्री बीबी. ये हम क्यों जो हमारी ભાઈ જસ્ટ કિડિંગ. બાકી બધા ખાઈશું. અત્યારે પીરિયડ ચાલી રહ્યો છે રામભાઈને સુડાવવાનો. દીકો બધાને બાય કહી દયો.
જય શ્રી કૃષ્ણ. કાનુડાન જય શ્રી કૃષ્ણ કરો. બે હાથે કર જય શ્રી કૃષ્ણ પહેલા. પહેલા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આવી રીતના કંઈક પીરિયડ ચાલી રહ્યો છે. બસ મમ્મી સુવડાવી જ દેવો છે. હે મમ્મી સુવડાવી જ દેવો છે. જય માતાજી. રાધે રાધે. સીતારામ. મમ્મીનું ધ્યાન ભાઈ ફૂલમ ફૂલ રામની અંદર છે. સીતારામ જય શ્રી કૃષ્ણ ને એમાં જ છે. અને અમારે મોહતરમાં બનાવી રહી છે ભાઈ મસ્ત મજાનું રામભાઈનું ગરમા ગરમ પેંડો દૂધ. ભાઈ મજા જ આવ્યા કરે. એ દૂધ તો મેં આગળના વ્લોગમાં તમને કીધું છે મસ્ત બને. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો રાતનો પીરિયડ થઈ ગયો છે. રામભાઈને સુવડાવી દીધો છે. અમે પણ મસ્ત નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને સૂઈ જઈશું. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. એકલા એકલા રહીને ન ખવાય, બધા હારે ખવાય. મારે એમ નહીં. હવે હાલે. હારે બેહીને ખાવું. હારે બેહીને ખાવું. બહુ મોટો બટકું લીધું પણ